બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના રૂની ગામના એક નવયુવાનના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। થરા ખાતે આવેલ કુમકુમ પાર્ટી પ્લોટમાં સોના ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી બ્લડ કેમ્પ યોજી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। એક વિકલાંગ મહિલાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના રૂની ગામે ચંદ્રકાંત બારોટનો જન્મદિવસની ઉજવણી બ્લડ કેમ્પ યોજીને કરવામાં આવી હતી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય, ભાનુભાઈ મેર, પ્રદેશ પ્રમુખ મિશન ન્યૂ ઇન્ડિયા બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, થરા માર્કેટ યાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, કાંકરેજ તાલુકા સદારામ બ્લડ સેવા સમિતિ, થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભર, જલારામ મંદિર સેવા ટ્રસ્ટ નિરંજનભાઈ ઠક્કર સહિત મોટી સંખ્યામાં યુવાનો સહિત મહિલાઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા અને બ્લડ કેમ્પનો લાભ લઈ અને એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજમાં એકતાનો સંદેશો પાઠવ્યો છે। જેમાં સોના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સઈદ મેમણ તથા રફીક મેમણ અને ચંદ્રકાંત બારોટની દોસ્તીના લોકોએ ખૂબ જ સુંદર રીતે વખાણ કર્યા છે। જોકે જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરાય છે, ત્યારે હવે ચંદ્રકાંત બારોટ પોતે એક સેવાભાવી અને મિશન ન્યૂ ઇન્ડિયાના પ્રમુખ તરીકે સેવા આપે છે। ત્યારે હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતીક એવા થરા ખાતે આવેલ કુમકુમ પાર્ટી પ્લોટમાં સોના ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી બ્લડ કેમ્પ યોજી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। એક વિકલાંગ મહિલાએ ઉત્સાહભેર ભાગ લીધો, જ્યારે 100 કરતા પણ વધારે બ્લડની બોટલો એકઠી કરી થેરેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ કેમ્પ યોજી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને એક નવી રાહ ચીંધી છે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, क्राइम पेट्रोलिंग न्यूज, ब्यूरो चीफ बनासकांठा। एक व्यक्ति को सेवा का कार्यक्रम करना चाहिए, क्योंकि सेवा किसी की जाति, धर्म, भाषा, प्रांत नहीं पूछता है, बल्कि लोगों के दिलों को जोड़ता है। आप एक दो लोगों को जोड़ना चाहें कि झूठ बोल करके जुड़ जाएगा। एक संगठन के द्वारा 1000 लोगों को जोड़ सकते हैं, लेकिन असंख्य लोगों को जोड़ने का काम एक ही है, लोगों के दिलों पे राज करना। और लोगों के दिलों पे राज करने का एक ही मार्ग है सेवा का। भारत माता की जय। आज मारो जन्मदिवस है, એ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન થયું છે। થેલેસેમિયાના બાળકો માટે કર્યું છે સોના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા। એ મારા મિત્ર છે અને મને એમ થયું કે કેક કાપવી, ફંક્શનો કરવા એના કરતાં આપણે સમાજની સેવા કરીએ અને સમાજને નવી એક પ્રેરણા આપીએ કે આપણે કંઈક કરીએ તો આ બધાએ મને સાથ સપોર્ટ આપ્યો છે। આજે થરા કોલેજ હતા, પછી કીર્તિસિંહ વાઘેલા સાહેબ સવારે આવીને ગયા, અમદાભાઈ પટેલ સાહેબ છે, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આવ્યા છે અને તમામ અગ્રણીઓ, તમામ સમાજના અગ્રણીઓ હાજરી આપી છે અને બહુ સફળ કાર્યક્રમ થયો છે। અને હું બધાને કહું છું કે આપણા જન્મદિવસ નિમિત્તે કંઈ પણ સામાજિક કાર્ય કરો અને સમાજને સંદેશો આપો કે આપણો જન્મ થયો છે ને એ સમાજના ઉત્થાપન અને ઉદ્ધાર માટે થયો છે। તો આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો બી વિચાર એવો છે કે દરેક વ્યક્તિ, નાનામાં નાનો વ્યક્તિ સમાજને કંઈક ઉપયોગી બને અને હું એવું ચાહું છું કે મારાથી જે થશે એવું સમાજ માટે કરીશ। નીતિનભાઈ સોની આવ્યા છે, એ પણ બહુ સમાજની સેવા કરે છે। તો ભારતની જે કલ્પના નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે એ દિશામાં કામ કરીએ તો આ રીતે નાની નાની એવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડીને આપણે કંઈક ને કંઈક કરતા રહીશું તો 100% આપણું ભારત એક વિશ્વમાં મહાન ભારત તરીકે થઈ જશે। એવી ચંદ્રકાંતભાઈએ જે આજે જન્મદિવસ ઉજવ્યો અને આ સેવાકીય પ્રવૃત્તિ કરી એ બદલ શુભેચ્છાઓ પાઠવું।